લોટરી બજારમાં છત બેસવાના ખબર મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ તાત્કાલિક રેસ્ક્યુ વાહન અને ફાયરોના જવાનો સાથે ઘટના સ્થળે પહોંચી ડેપ્યુટી કમિશનર પટેલ સાહેબ, સિટી એન્જિનિયર કોટક સાહેબ સાથે ઘટના સ્થળે પહોંચી હાલની તકે કોઈ જાનહાની થયેલ નથી અને આગળની કાર્યવાહી અમે ચાલુ નથી. પણ ઓકળા ઉપર આ બીજી એવી ઘટના કે જ્યાં સ્લેબ ધરાશય થઈ છે. એટલે 100% બન્યો છે બનાવ, પણ ઓલરેડી અત્યારે અમે સ્થળ ઉપર જ છે, અત્યારે કોઈ જાનહાની નથી. અત્યારે શું જોવા મળ્યું સાહેબ? ઓલરેડી અત્યારે ઓકળા ઉપર જે દુકાન છે એ બેસી ગઈ છે અને 4 થી 5 નદી ખૂણાનો ભાગ છે એ બેસી ગયો છે અને આગળની કાર્યવાહી ચાલુ. આ દુકાન જર્જરિત નથી પડી. આ જે સ્લેબ છે એમાં એક માઇનર નુકસાન થયેલું જણાય છે. સમજી લઈએ, ભારેથી દેખાય, કદાચ અંદર વધારે બી હોઈ શકે અને સ્ટ્રક્ચર એન્જિનિયરને આપણે અત્યારે એન્ગેજ કરીએ છીએ અને સમજી લઈએ શું છે આ અંદર. બિલ્ડિંગ જર્જરિત નથી દેખાય છે, બિલ્ડિંગ જર્જરિત નથી વળી. નહીં, આપણે ખોટો ભય ના ફેલાવીએ. બિલ્ડિંગ ડેફિનેટલી જર્જરિત નથી. ઉપરનો જે સ્લેબ છે એ માઇનર આમાં એક નુકસાની દેખાય છે. આપણે સમજી લઈએ, સ્ટ્રક્ચર એન્જિનિયરને બોલાવી લઈએ અને એમાં શું થઈ શકે જોઈ લઈએ. કુલ કેટલી દુકાનો છે લોટરી બજારમાં જે વર્ષ 1985 માં બનાવવામાં આવી અને હાલ બધાની પરિસ્થિતિ અંગે કોઈ સમીક્ષા કરવામાં આવશે? હું એ જ કહું છું કે અત્યારે આપણું જે આ ડેમેજ થયેલું છે અંદરથી જોઈ લેવું પડે અને તમામ દુકાનમાં આપણે ચેક કરી લેવું પડે. આખે આખો જે ટોટલ જે આપણો વિસ્તાર છે આખે આખો આપણે ચકાસી લેવો પડે. જી, જે તે સમયે આપણો કરેલું બનેલું છે. એવું કેવું છે કે અવારનવાર અમે રજૂઆત કરી હતી, માત્ર રિપેર કરીને અભી કોઈ રજૂઆત આપણે ધ્યાન ઉપર નથી. તો કરેક્શન કરી જ લીધો હોય 100%, એમાં કોઈ પ્રશ્ન નથી. બરાબર છે. આ બધું બેસી ગયું છે, આ સાઈડ આખી બેસી ગઈ છે ને આમાં ધ્યાન દેવા જેવું છે. દુકાન તો 100-150 ની માથે છે. આ દુકાનો કેટલા વર્ષો જૂની છે? એમ આમ તો 25 વર્ષ જેવું થયું. ઓકરા ઉપર 200 દુકાન જેવી છે. રજૂઆત તો આ લોકોએ બધાએ કરી છે, પછી હવે જોઈ શું થાય છે. ખ્યાલ નથી, એટલું ખ્યાલ નથી. અત્યારે જ બન્યો ને, આ નવો બનાવ અત્યારે બન્યો. આમાં ધ્યાન દેવા જેવું છે, નકર ખોટી મોટી હોનાર જ જેવું છે.